એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉના તાલુકાના દેલવાડા ગામે શ્રી રાધેકૃષ્ણ ગૌ મંદિર આયોજિત તુલસી વિવાહ અંતર્ગત આજ રોજ ગોતીડાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રા સ્વરૂપે રાધેકૃષ્ણ ગૌ મંદિરથી અર્વાચીન ઢોલ નગારા બેન્ડ વાજા સાથે ગાજતે વાજતે દેલવાડાની મુખ્ય બજારમાં થઈ કુંભાર શેરીમાં ગોતીડાના યજમાન શ્રી યશ કુંભાર શિંગડા દંપતી સહ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કુંભાર શેરીમાં પ્રજાપતિ નિવાસ સ્થાને ગોતીડાનું પૂજન કરી વાજતે ગાજતે દેલવાડા ગામની મુખ્ય બજારમાં શોભાયાત્રા સ્વરૂપે ગોતીડા યાત્રા રાધેકૃષ્ણ ગૌ મંદિરે પહોંચી હતી, જ્યાં યજમાન દિનેશભાઈ ડોડિયા દ્વારા ગોતીડાનું સ્વાગત કર્યું હતું। પરંપરાગત રીતે ગોતીડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગોત્રેજ સ્થાપન કરવામાં આવ્યું હતું। આ તકે દેલવાડા ગામના યુવાનો ભાઈઓ બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। સાથે સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાધેકૃષ્ણ ગૌ મંદિરના સેવકો કલ્પેશભાઈ બ્રહ્મભટ્ટ, બારોટ મહેશભાઈ બાંભણિયા, ચંદ્રેશભાઈ તથા ભાવેશભાઈ દમણિયા, હિરેનભાઈ દમણિયા સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે। આ શુભ પ્રસંગે શ્રી રામ જન્મોત્સવ સમિતિના અશ્વિનભાઈ બાંભણિયા તથા કુમારભાઈ બાંભણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ વંશ, ઉના, દેલવાડા।